નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. છેલ્લા થોડા દિવસથી સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતનો એક જીપીએસસી ઉપરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર બાબત તેમની પાસેથી જાણીએ. જી અલ્પેશભાઈ, તમારું સ્વાગત છે. છેલ્લા થોડા સમયથી તમારો જીપીએસસીનો જે વિવાદ છે તેને લઈને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું છે આ સમગ્ર બાબત, તેના વિશે થોડો પ્રકાશ પાડો. અચ્છા, ગમતા પાર્ટી સિલેક્શન કમિશનની વાત કરો છો તમે? જી, એટલે તમે જીપીએસસી ની વાત કરી રહ્યા છો? ના, ગમતા પાર્ટી સિલેક્શન કમિટી એ ચાલે છે ગુજરાતમાં. જીપીએસસી ક્યાં ચાલે છે? જીપીએસસી જેવું કશું છે ખરું ગુજરાતમાં? હસમુખ કાકાએ હસવા જેવી બનાવી છે આ કમિટી. હવે એ કેમ ચાલી રહી છે મને તો એ જ નહીં ખબર પડતી. એવા તો એમના ગમતા કેવા લોકો છે કે જેને લેવા માટે આજે મેં અભ્યાસ કર્યો છે. એ પ્રમાણે તમે જોવા જાઓ તો શું કરવા માંગે છે ગુજરાત સરકાર આમાં એ જ મને ખબર નથી પડતી. હરિયાણામાં એક કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમારે 12.2 ઇન્ટરવ્યુનું વેટેજ રાખો. બીજા સ્ટેટને સજેશન આપ્યું તમે પણ કરો. સુપ્રીમ કરતાં પણ આટલા મોટા હોશિયાર એવા લોકો છે કે જેમને ઇન્ટરવ્યુનું વેટેજ 50% રાખ્યું. એ સ્પષ્ટ થાય છે કે એમના લાગતા વળગતાને આ કરવા માટે. આગળ પણ મેં અવાજ ઉઠાવ્યો તો એના પછી પણ ઉઠાવ્યો. હમણાં એક વિપુલભાઈ ચૌધરી નામના સ્ટુડન્ટને તમે વિચાર કરો કે આ ગમતા પાર્ટીના જે ઇન્ટરવ્યુ છે એમના, એ બિચારો લેખિતમાં 11મા ક્રમે, ક્લાસ 1-2માં, એ તો 900 માર્ક્સની એક્ઝામમાં 11મા ક્રમે આવે છે. હવે એને સીધો ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ આપીને ઘસી નાખે. એ બિચારો યુપીએસસીની તૈયારી કરે, 348 નંબરે આવે, સિલેક્ટ થાય યુપીએસસીમાં. તો સાલું યુપીએસસીમાં સિલેક્ટ થઈ જાય, જીપીએસસીમાં ઇન્ટરવ્યુ શું જોવે છે? મને એવું લાગે છે કે આ જમાઈ માટેનું સિલેક્શન કરે છે યા પછી નોકરી માટેનું સિલેક્શન. આ તમે એક આરટીઆઈમાં મેં વાંચ્યું, તમને હસવું આવશે. આ એક ભાઈએ આરટીઆઈ કરી હતી, મેં મંગાવી હતી. એમને એવું પૂછ્યું કે ભાઈ મને ઇન્ટરવ્યુમાં જે પૂછવામાં આવે જે સવાલ છે એ ભાઈ એમને સરસ લખ્યું કે એકંદર દેખાવ કેવો દેખાવ છે એ દેખાવના આધારે આ લોકો નક્કી કરે. અને પછી શું છે, પેનલ અલગ અલગ માર્ક્સ નહીં આપતી, એમાં એવું લખે છે ઉમેદવારની રૂબરૂ મુલાકાત પૂરી થયા બાદ કમિટીના સભ્યો દ્વારા ચર્ચા વિચારણા બાદ સર્વસંમતિએ ગુણ આપવામાં આવે. એટલે કોઈ કેક મને આંખો સારી લાગી હતી, કોઈ કેક મને ગાલ સારો લાગ્યો હતો, કોઈ કેક મને વાળ સારા લાગ્યા હતા, કોઈ કેક મને ફિગર સારું હતું, એની બોડી સારી હતી, પછી નક્કી કરતા છે. એટલે ભાઈ, જે છોકરાઓ 300 માર્ક્સની એક્ઝામ, હું આજે પણ કહું છું, ગુજરાતમાં તમે જાઓ કેજી થી પીજી સુધી એમસીક્યુ વેટેજ એક્ઝામમાં કેટલું છે. અને હું આ વિડીયોમાં કહું છું, યુજી, પીજી, કેજી આ બધામાં જેટલા લોકો આવ્યા છે ને એ વિદ્યાર્થીઓને કહું છું સાચું બોલજો અને કોમેન્ટમાં લખજો કે તમે એક્ઝામ આપવા જાઓ છો 70 માર્ક્સનું અને 30 માર્ક્સની ઇન્ટરનલ વાળું, એમાં એમસીક્યુનું વેટેજ કેટલું છે. અને આ છોકરાઓ અત્યારે ભલે એમને 50% રાખ્યું, એમને ઓલ ઓવર વેટેજ જે છે 300માંથી એને 6 ભાગી એટલે 50%, એને એવું ઇન્ટરવ્યુ. પણ એ 300 માર્ક્સના પેપરના એમસીક્યુની તૈયારી કરીને વિદ્યાર્થીઓ જાય છે અને આપે છે. એમાં પાછા નેગેટિવ માર્કિંગ પણ છે. તો વિદ્યાર્થી કેટલી મહેનત કરતો હશે અને એને ફટાક દઈને 6 થી ભાગી નાખો. તમે આ રિઝલ્ટ જુઓ, મને શરમ આવે અમુક વાર કે સાલો આપણે શું કરી રહ્યા છીએ. આ રિઝલ્ટ જુઓ તમે. અમે જે આ રિઝલ્ટના ડેટા લાવ્યા છે આ મીડિયાને હું બતાવું છું. આ રિઝલ્ટ આ ગુજરાતની અંદર જે વિદ્યાર્થીને 75-80